આ વિશ્વની અંદર ત્રણ પ્રકારના માણસો છે. એક આસ્તિક, બીજા નાસ્તિક અને ત્રીજા શંકાવાદી. અંગ્રેજીની અંદર જે આસ્તિક છે ને થિઈસ્ટ કહે છે, જે નાસ્તિક છે ને એથિઈસ્ટ કહે છે, અને શંકાવાદી માણસ છે એને એગ્નોસ્ટિક કહે છે. હવે જે ભગવાનનો સ્વીકાર કરે જ છે એના માટે તો કોઈ પ્રશ્ન નથી, અને કેટલાક લોકો ભગવાનનો સ્વીકાર કરતા નથી. પરંતુ શંકાવાદી માણસો કેવા છે? તમે એમને પૂછો ભગવાન છે તો કે મને શંકા છે. તમે એમને એવું પૂછો કે અત્યારે ભગવાન નથી ને તો કે મને શંકા છે. આ શંકાવાદી માણસો છે, એગ્નોસ્ટિક માણસો છે, દેવવાતમાં શંકા છે. તો આ પ્રવચન દરમિયાન સૌપ્રથમ તો આ દુનિયાની અંદર એક બહોળો વર્ગ છે જે ભગવાનનો સ્વીકાર કરે છે. એના ઘણા બધા કારણો છે. એ શા માટે ભગવાનનો સ્વીકાર કરે છે એના થોડાક કારણો છે, એ જોઈશું આપણે. કેટલાક લોકો ભગવાનને નથી માનતા. શા માટે નથી માનતા તો એનો પણ આપણે ખુલાસો કરીશું. અને ભગવાનના અસ્તિત્વ સ્વીકાર કરવામાં આપણને શું લાભ છે એની પણ વાત આ પ્રવચન દરમિયાન આપણે પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું. એમાં સૌ પ્રથમ વાત છે, ભગવાનનો સ્વીકાર ઘણા બધા કરે. ઘણા બધા કારણો છે. એમાં પહેલું કારણ છે વિશ્વની રચના. આટલા બધા વર્ષોની અંદર ઘણા બધા તત્વચિંતકો, ઘણા બધા વિચારકો, ઘણા બધા વૈજ્ઞાનિકો એ જ્યારે વિશ્વની રચનાને જોયે છે તે વખતે એકદમ એમના અંતરની અંદર અજાયબી થાય છે. અને એ લોકોના મનની અંદર એવું થાય છે કે આના રચયિતા નક્કી કોક પરમ શક્તિ, કોક પરમ બુદ્ધિ, જેને તમે ભગવાન કો ગમે તે નામથી બોલાવો, એ જરૂર હોવું જોઈએ, બાકી ન બની શકે. આ એક માઇક્રોફોન છે તો એના પણ રચયિતા કોક છે, એની માટે ફેક્ટરી છે. તો આટલું મોટું વિશ્વ બનાવ્યું છે એની પાછળ જરૂર કોકે એની રચના કરી હોવી જોઈએ. તો ઘણા બધા વૈજ્ઞાનિકોનો સ્વીકાર કરે છે, કારણ કે આ બધું વિશ્વ અમુક ભૌતિક શાસ્ત્રના નિયમથી ચાલે છે, ફિઝિક્સના લોઝથી આ ચાલે છે. અને એનો જ્યારે વિચાર કરે છે તે વખતે મોટા મોટા વૈજ્ઞાનિકો, ધારો કે આઇન્સ્ટાઈન છે, એનું નામ તો તમારામાંથી મોટાભાગે બધા જ સાંભળ્યું હશે. એ આઇન્સ્ટાઈને પોતે વાત કરી, કોઈ પણ વ્યક્તિ એ જ્યારે વિજ્ઞાનની અંદર ઊંડો ઉતરે છે ત્યારે એને પ્રતીતિ થાય છે કે વિશ્વ જે નિયમો વડે ચાલે છે એની પાછળ કોઈ પરમ શક્તિ રહેલી છે. અને એ શક્તિ છે એની સરખામણીમાં આપણી શક્તિ અતિશય વામણી છે. એટલું જ નહીં, પણ એ શક્તિ સામે આપણા જીવનની અંદર નમ્રતા જાગૃત થાય છે. આઇન્સ્ટાઈન જેવી વ્યક્તિ એ પોતે આ વાક્ય બોલ્યા. એના મૂળ શબ્દો અંગ્રેજીમાં હું તમને કહું. આઇન્સ્ટાઈન પોતે એવું બોલ્યા કે ઓલ ધોઝ who are seriously involved in the pursuit of science become convinced of a spirit manifest in the laws of the universe, a spirit vastly superior to us and one in the face of which we with our modest powers must feel humble. આઇન્સ્ટાઈને 100% પ્રતીતિ થઈ અને આઇન્સ્ટાઈન બોલ્યા કે ભગવાન જુગાર રમતા નથી, ગોડ ડઝ નોટ પ્લે વિથ ડાઇસ. આ આઇન્સ્ટાઈનનું બહુ જ મોટું ફેમસ વાક્ય છે કે ભગવાન છે એ પાસા નાખીને જુગાર રમતા નથી. તો વિશ્વની રચના પરથી એ ઘણા બધાને ભગવાનના અસ્તિત્વમાં પ્રતીતિ થઈ. બીજું કારણ છે શરીર રચના. એમાંથી ઘણા લોકોને પ્રતીતિ કે ભગવાન છે જ. શરીરનો વિચાર કરો, એક સ્થૂળ દ્રષ્ટિએ વિચાર કરે, બહુ મોટી અજાયબી છે, પણ આપણે રોજ જોઈએ છીએ ને એટલે અજાયબી લાગતી નથી. પણ તમે ખાલી કલ્પના કરો, કોઈક મોટર ગાડી બનાવનારી કંપની હોય, એ દર વર્ષે નવા નવા મોડલ બહાર પાડે, કેવું લાગે? આ બધા મોડલ જો જુદા જુદા મોડલ છે, આ બધા બેઠા છે ને, બે મોડલ મળતા નથી સરખા. બીજો એક તમે વિચાર કરો કે આપણા શરીર ઉપર વાળ ઉગે છે, મૂછ છે, દાઢી છે, માથા પર ઉગે છે. બહુ સરળ દ્રષ્ટાંત છે આ, પણ દરેક ઠેકાણે જે સ્પીડ ઓફ ગ્રોથ છે ને, વાળ વધવાની ઝડપ એ અલગ અલગ છે. જે ઝડપથી માથા ઉપર વાળ ઉગે છે એ ઝડપથી અહીંયા ઉગે તો અહીંયા ઉગે એ ઝડપથી તો છત્રીઓ થઈ જાય બધી. તો કોણ જાણે શું રચના કરી છે, ત્યાં આગળ અમુક લિમિટિંગ ફેક્ટર્સ આવી જાય છે, આપોઆપ બંધ જ થઈ જાય છે. એના કરતાં વધારે ઉગતું જ નથી. બાકી નેણ ને ભ્રકુટી છે એ વધવા માંડે. આ રચના છે. ન્યૂટન કે જેણે ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા, ન્યૂટન
કે જેમને 16 વર્ષની ઉંમરે કેલ્ક્યુલસની શોધ કરી, એક આખી ગણિતની શાખા જ છે, અને ન્યૂટનની ઘણી બધી સિદ્ધિઓ છે. એણે વાત કરી, જો ભગવાનની કોઈ પણ સાબિતી ન હોય અને મારી પાસે ફક્ત માણસનો અંગૂઠો હોય તો પણ હું એમ માનું કે ભગવાન છે. આ આઇન્સ્ટાઈનના પોતાના શબ્દો છે, ઇન ધ એબ્સન્સ ઓફ એની પ્રૂફ ધ થમ્બ અલોન વિલ કન્વિન્સ મી અબાઉટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. ખાલી અંગૂઠો જ જો અંગૂઠા પરથી મને વિચારતા કે ભગવાન છે, હકીકત છે. આ વિશ્વની અંદર સારામાં સારું એર કન્ડિશનર કયું છે? નાક. એનું ડિટેલ આપણે નથી લેતા. શા માટે? સારામાં સારું ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ મગજ, સારામાં સારો કેમેરા આંખ, સારામાં સારો પંપ હૃદય. દુનિયાની અંદર હજી સુધી એક પણ દેશની અંદર એવો પંપ બન્યો નથી કે હૃદયનો મુકાબલો કરી શકે. તો શરીરની રચના ઉપરથી ઘણાને પ્રતીતિ થઈ. મેં તમને એક નામ આપ્યું, આઇઝેક ન્યૂટનની વાત કરી. ત્રીજું કારણ બુદ્ધિ. ઘણાએ બુદ્ધિ દોડાવી. તે બુદ્ધિ ઉપરથી પણ ઘણા બધા માણસોએ વિચાર કર્યો. મેં તમને કહ્યું ને, ઘણા લોકો એવી વાત કરે છે કે ભાઈ આ બધી સૃષ્ટિ બની છે, અકસ્માત છે, એક્સિડન્ટ, આકસ્મિક રીતે બધું થયું છે, બધું ગોઠવાઈ ગયું, બધું ગોઠવાઈ ગયું છે. આવી પોતાના મનની અંદર કલ્પનાઓ ઘણાની બધી હોય છે. પણ એમાં પણ તમને વૈજ્ઞાનિકોની વાત કરું, ઇંગ્લેન્ડના બહુ જ મોટા ખગોળશાસ્ત્રીઓ 2 જણા છે. એકનું નામ છે ફ્રેડ હોયલ. એ માણસે આ વિશ્વની એક થિયરી આપી છે જેને સ્ટેડી સ્ટેટ થિયરી કહેવામાં આવે છે. એ ફ્રેડ હોયલે આપેલી છે. અને એની સાથે એમના મિત્ર ડૉક્ટર ચંદ્રશેખર કરીને મૂળ બાંગ્લાદેશના, અત્યારે ઇંગ્લેન્ડની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બંને જણા ભેગા એ સાથે રહીને કામ કરે છે. તો એણે એક વાત કરી કે તમે એમ માનો છો કે આ વિશ્વ છે એ અકસ્માતથી થયું છે? જે સ્ટેટિસ્ટિક્સ ભણે છે ને, આંકડાશાસ્ત્ર, તો આંકડાશાસ્ત્રની અંદર વર્ણન આવે એમ. એણે કીધું કે ધારો કે 100 વખતમાંથી 1 વખત અકસ્માતથી આ સૃષ્ટિ થઈ, એ કેવું કહેવાય? ભાઈ 99% તો નથી થઈ, 1% થઈ છે તો કાંઈ ન કહેવાય. પણ 1000માંથી 1 વખત બને તો 0.1% તો કાંઈ જ ન કહેવાય. 1 લાખમાંથી ધારો કે હોય તો 0.001%. 1 અબજમાંથી 1 વખત ચાન્સ મળે તો અકસ્માતથી, તો સ્વામી એમ કોને, આ ખાલી વાત કહેવા માટે જ, બાકી છે જ નહીં, અકસ્માતથી થઈ જ નથી. 1 અબજ એટલે 9 મીંડા થયા. આ લોકોએ બુદ્ધિ દોડાવી અને બુદ્ધિ દોડાવીને ગણતરી કરી, આ સૃષ્ટિ અકસ્માતથી થઈ હોય એ કેટલા ચાન્સ છે. એને વર્ણન કર્યું કે એકડા ઉપર તમે 40,000 મીંડા લગાવો. કેટલા? અબજ એટલે 9 મીંડા, 40,000 મીંડા. અને એ જે આંકડો થાય એમાંથી 1 વખત સૃષ્ટિ છે એ અકસ્માતથી થઈ છે. માટે વી બિલીવ, વી કમ ટુ ધ કન્ક્લુઝન દેટ ગોડ એક્ઝિસ્ટ્સ. 1982ની સાલમાં ડેઇલી ટેલિગ્રાફ, લંડનનું ન્યૂઝપેપર છે, એમાં સાયન્સનો કોલમ છે. સાયન્સના કોલમની અંદર જાન્યુઆરીના પેપરની અંદર આ એને વર્ણન આવેલું. એટલે વર્ણન કર્યું આ બંને, ડૉક્ટર ફ્રેડ હોયલ અને ડૉક્ટર ચંદ્રશેખર, એટલે બુદ્ધિથી. ચોથું કારણ દુઃખ. માણસને સુખમાં ભગવાન નથી યાદ આવતા, પણ જ્યારે દુઃખ પડે અને તે વખતે એવો પ્રસંગ બને અને બધેથી આશાઓ છૂટી જાય અને કોઈ પણ વ્યક્તિ આપણને મદદ કરનારી ન હોય, એકમાત્ર આશ્વાસનનું સ્થાન જો હોય, તે રિસોર્ટ ઇઝ ગોડ, ત્યારે ભગવાનનો સ્વીકાર કરતા હોય છે. અમદાવાદની અંદર ડૉક્ટર નાયક કરીને હતા. ડૉક્ટર નાયક પ્રેસિડેન્ટના ફિઝિશિયન, આપણા રાષ્ટ્રપતિના ફિઝિશિયન પોતે હતા. ગુજરલાલ નંદા જે એક વખત ભારતના પ્રાઇમ મિનિસ્ટર હતા, એના પોતે જમાઈ થાય. પણ માણસ એટલા બધા કડક માણસ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ વ્યક્તિ ભણાવે અને કોઈ પણ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી જો લેટ પડે તો ખખડાવે, જાહેરમાં અપમાન કરે. એટલું નહીં, પણ જો એ બીમાર પડ્યો હોય ને 2-3 દિવસ માટે જો કોલેજમાં ના આવે, ડૉક્ટર નાયક કે બીમાર શું પડો છો, કે મને આ 50-55 વર્ષ થયા, કોઈ દિવસ જિંદગીમાં બીમાર પડ્યો નથી. તમને હેલ્થના નિયમ ખબર નથી, સ્વાસ્થ્યના નિયમ ખબર નથી તમને. એટલા કડક માણસ. અને એવા પણ પ્રસંગો સાંભળેલા છે કે એ માણસે વિદ્યાર્થીઓને થપ્પડ મારી છે. મેડિકલ કોલેજનો વિદ્યાર્થીને થપ્પડ મારી ક્લાસની અંદર. અને જો પોતે એવો સ્ટ્રોંગ માણસ હતા, શિક્ષક પણ સારા હતા અને સામર્થ્ય પણ હતી, એમના વાઈફ પણ ડૉક્ટર, એમના દીકરા પણ ડૉક્ટર, બહુ મોટી પોસ્ટ ઉપર છે, બીજા દીકરા મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. હવે એ વ્યક્તિને એવો પ્રસંગ બન્યો 1977ની સાલમાં કે 78ની સાલમાં સ્ટ્રોક, હેમરેજ મગજનું થયું અને પથારી વશ થઈ ગયા. હવે ઘરમાં બહુ બધા ચિંતિત થઈ ગયા.
નંદા સાહેબ તે વખતે દિલ્હીમાં હતા અને દિલ્હીમાં એની દીકરી થાય એટલે કાગળ લખ્યો કે આવું થયું છે છોટુભાઈ નાયકને અને આવો પ્રસંગ બનેલો છે. તે વખતે નંદા સાહેબે કીધું, જો ભાઈ અત્યારે આશ્વાસન માટે જો કોઈ પણ એક સ્થાન હોય તો એ ધર્મ છે. હવે ધર્મમાં માનતા નહીં, ભગવાનમાં માનતા નહીં. એને પૂછ્યું એ કે ગમે તે હોય તો બોલાવો. નંદા સાહેબે કીધું કે પ્રમુખ સ્વામી અત્યારે અમદાવાદમાં જ છે અને જો તમારે એમને બોલાવવો હોય તમે વાત કરો, કદાચ પધરામણીમાં આવશે. એટલે નંદા સાહેબના ભાણા મિસ્ટર હાંડા કરીને હતા, એ અમદાવાદ મંદિરમાં આવ્યા અને પ્રમુખ સ્વામીને વાત કરી કે આવું થયું છે અને એક સિંહ છે એ પુરાઈ ગયો, પથારી વર્ષ થઈ ગયો છે અને આંખમાંથી અત્યારે એને બિચારાને એમ દુઃખ થાય છે, વ્યથા પોતે ઠાલવી શકતા નથી અને નંદા સાહેબની ઈચ્છા છે જો તમે એને મળો તો કાંઈક અંતરમાં રાહત થાય. પ્રમુખ સ્વામી, ડૉક્ટર સ્વામી, સત્યપ્રિય સ્વામી અને ઈશ્વર સ્વામી 4 સંતો ભગવાનની ઠાકોરજીની મૂર્તિ લઈ અને એમની પાસે ગયા. જેવા પ્રમુખ સ્વામી રૂમમાં દાખલ થયા અને ચોધાર આંસુ એ છોટુભાઈ રડવા લાગ્યા. એના ઘરના માણસોએ વાત કરી કે અત્યાર સુધી ઘણા બધાને રડાવ્યા જ પણ કોઈ દિવસ રડ્યા નથી. આ પહેલો પ્રસંગ એવો આવે છે કે આ માણસ પોતે રડે જ. પ્રેસિડેન્ટના ફિઝિશિયન, એની બોલબાલા, ગમે તે રાષ્ટ્રપતિ બોલાવે, પ્લેનમાં જવાનું આવવાનું, બહુ મોટી પોસ્ટ, પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરે. પણ એક પ્રસંગ દુઃખનો એવો બન્યો, એને કીધું નક્કી આ સમયે મને મારા કોઈ પણ મિત્ર મારો પૈસો, મારી સત્તા, મારી બુદ્ધિ, મારી શક્તિ, મારી આવડત એ મને સાંત્વન આપી શક્યા નથી. એકમાત્ર શક્તિ ધર્મની શક્તિ છે. અને પ્રમુખ સ્વામી સાંત્વન આપ્યું. એના અંતરને ભૂલી શકતા નહોતા પણ એના મુખારવિંદના ભાવ પરથી ખબર પડે કે એ માણસને સંતોષ થયો, એ માણસને નિરાશ થઈ. આ ચોથું કારણની વાત કરી, દુઃખ. પાંચમું કારણ છે એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન, તેને ESP કહેવામાં આવે છે, અતેન્દ્રિય ઘટનાઓ. જ્યારે માણસના જીવનમાં આ બને ને ત્યારે એમ તે મારું હોવું જોઈએ કે બધું બુદ્ધિથી કે બધું તર્કથી નથી ચાલતું. એમાં એક બહુ જ મોટું નામ છે યોગી કૃષ્ણ પ્રેમ. એ પોતે એનું મૂળ નામ રોનાલ્ડ નિક્સન. એ કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર પોતે ગ્રેજ્યુએટ થયેલા. ત્યાં આગળ ઇંગ્લિશના પ્રોફેસર હતા. પણ એક વખત એવો પ્રસંગ બન્યો કે પહેલા વિશ્વયુદ્ધની અંદર પોતે પાયલટ હતા અને જર્મની સાથે જ લડાઈ થયેલી અને પહેલા વિશ્વયુદ્ધની અંદર પોતાનું પ્લેન છે એ એનિમી લાઇન્સમાં, એટલે જે પોતાના દુશ્મનો હતા અને ત્યાં આગળ પોતાનું પ્લેન બોમ્બિંગ કરવા માટે પોતે લઈ જાય છે. અને તે વખતે એણે એક લેફ્ટ ટર્ન લેવા માટે પ્રયત્ન કર્યો, પ્લેનથી ડાબી બાજુ વળાંક લેવા માટે પ્રયત્ન કર્યો. પ્લેન વળ્યું નહીં, પ્લેન જમણી બાજુ વળ્યું. એને થયું આ શું થયું કે પ્લેન છે મેલફંક્શન કરે છે, માટે મારે ઉતરી જવું પડે. એ તાત્કાલિક નીચે ત્યાં આગળ મિલિટરીની એક એર સ્ટ્રીપ હતી, ત્યાં પટ્ટો હતો હવાઈ જહાજ ઉતારવા માટે, ત્યાં પોતે ઉતરી ગયા. એ જેવા નીચે ઉતર્યા એના બધા મિત્રોએ તાળીઓના ગડગડાટ, તાળીઓથી વધાયો એને. એ કે બહુ સારું થયું, તું પાછો કેવી રીતે આવ્યો? એણે કીધું કે પાછો કેમ? તમે શા માટે આમ બોલો? એ કે તું જે દિશામાં જવાની ઈચ્છા કરતો હતો એ તારા પ્લેનની બરોબર 5000 ફૂટ ઉપર જર્મનીના વિમાનોનું આખું ફોર્મેશન હતું અને જો તું ત્યાં ગયો હો તું 100% મરી ગયો, શંકા વગરની વાત છે. તને ખબર જ નથી, ઉપરથી લોકો તે તારા પર બોમ્બની વર્ષા કરવાના હતા. અને એણે તે વખતે વાત કરી, ભાઈ મારે તો જવું તું ડાબી બાજુ પણ મને ખબર નહીં જમણી બાજુ વળા કેમ થઈ. અને કીધું ધેર ઇઝ સમ ઇનવિઝિબલ ફોર્સ, કોઈ અદ્રશ્ય શક્તિ છે કે જેણે મારી રક્ષા કરી, મારે ઊંડા ઉતરવું. અને ધર્મમાં પોતે ઊંડા ઉતર્યા, હિન્દુસ્તાનમાં આવ્યા. હિન્દુસ્તાનમાં આવીને વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી અને હિમાલયની અંદર અલ્મોરાની પાસે મિર્તોલા છે, આખી જિંદગીના અંત સુધી યોગી કૃષ્ણ પ્રેમ ત્યાં આગળ રહ્યા અને એનું એક અદ્ભુત જીવન ચરિત્ર છે એ ભારતીય વિદ્યાભવનમાંથી પ્રકાશિત થયું છે. એટલે આવા જ્યારે માણસના જીવનમાં અનુભવ થાય તો તે વખતે એને ભગવાનમાં પ્રતીતિ થાય છે કે નક્કી એક શક્તિ છે, આપણું ધ્યાન રાખનારી શક્તિ છે, એમાં જેટલો આપણે વિશ્વાસ કરીએ છીએ તો એ શક્તિ સામેથી આપણને રિસ્પોન્સ આપે. આ પાંચમું કારણ. છઠ્ઠું કારણ છે શાસ્ત્ર વાંચન. શાસ્ત્રમાં જે લખાણ થયું છે ને એને વાંચીને કેટલાકના મનમાં એમ થાય છે કે નક્કી જો ભગવાન હોય તો જ આ બની શકે, બાકી બની જ ના શકે. જેમ આપણા બહુ જ મોટા વૈદ થઈ ગયા સુશ્રુત કરીને, અને સુશ્રુત અને ચરક. તો ચરકે 1 લાખ વનસ્પતિના ગુણદોષ આપેલા છે કે આ વનસ્પતિ ખાવ તો આ ગુણ છે અને આ ખાવ તો આ દોષ. 1 લાખ વનસ્પતિના. અત્યારે લોકો વિચાર કરે છે એક જિંદગી નહીં પણ અનેક જિંદગી આના ગુણદોષ શોધવામાં ઓછી પડે. લેબોરેટરીના સાધનો હોય તો પણ ઓછી પડે. નક્કી આ કોઈ દિવ્ય શક્તિ છે, દિવ્ય પ્રેરણા છે. પણ શાસ્ત્રમાંથી થઈ કોને થઈ? અમેરિકાના અવકાશયાત્રી એપોલો 16 રોકેટ એ ચંદ્રમા ઉપર લેન્ડ થયું. એના મુખ્ય માણસ હતા ચાર્લ્સ ડ્યુક કરીને. એ ચાર્લ્સ ડ્યુક ત્યાં આગળ ચંદ્રમા ઉપર લેન્ડ થયા અને અતિશય દિવ્ય અનુભવ ત્યાં આગળ એને થયો. બહુ આનંદ થયો. આનંદની વાત પોતે
ત્યાં કંટ્રોલ સેન્ટર અમેરિકામાં હતો, એને વાતચીત કરી, મને બહુ આનંદ થાય. મારા જીવનની ધન્ય ઘડી છે, ધન્ય પળ છે. આવા સુખનો અનુભવ મેં ક્યારે પણ કરેલો નથી. પણ જ્યારે નીચે આવ્યા અને નીચે આવીને એને બાઇબલ વાંચન કર્યું, બાઇબલનું વાંચન કર્યું ને એમાંથી એને જે શાંતિનો શેરડો મળ્યો, એણે કીધું કે ચંદ્રમા ઉપર હું ગયો પણ મને જે શાંતિનો અનુભવ થયો નથી એ આ શાસ્ત્ર વાંચનમાંથી થાય છે. નક્કી ભગવાન છે. હું ભગવાનને માનતો નહોતો, પણ આ વાંચન ઉપરથી મને પ્રતીતિ થઈ કે એ છે, એટલે શાસ્ત્રની વાત છે. એના પછી આવે છે પ્રાર્થના. પ્રાર્થના ફળે છે. હવે પ્રાર્થના ફળતી હોય, કોઈ પણ વાત બને, આ રસ્તો ભીનો થઈ જાય તો આપણને થાય ને કોઈ પાણી નાખ્યું હશે, કાં તો વરસાદ પડ્યો હશે, એમને તો કઈ રસ્તો ભીનો થાય ને. ધુમાડો નીકળતો હોય તો આગ લાગી હશે, અથવા ઠંડીના દિવસો હોય તો બરફ છે અથવા ધુમ્મસ છે. માણસ વિચાર તો કરે ને કંઈક થયું છે. તો પ્રાર્થના ફળે છે. આ પણ એક બહુ જ મોટા લેખક ફ્રાન્સ વર્ફલ કરીને એક યહૂદી માણસ હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે એ માણસ એટલા બધા બુદ્ધિશાળી હતા, તો જર્મનીના બધા નાટસીઝ લોકો હતા, જર્મન માણસો, આને મારી નાખવા માટે પ્રયત્ન કરતા હતા, કારણ કે જેટલા બુદ્ધિશાળી મારી નાખવા, અને યહૂદીઓને તો ખાસ મારી નાખવા. એને ખબર પડી, એને એના બૈરા સાથે ભાગ્યા. આખી જર્મની છે એ દેશમાંથી ભાગ્યા. રાત્રે જ ખાલી ખેતરોની અંદર જવાનું અને ખેતરોમાંથી સવારે ખેતરમાં પડ્યા રહેવાનું. એમ કરતાં આખો જર્મની દેશ ક્રોસ કર્યો, પછી ફ્રાન્સ ક્રોસ કર્યો, અને સ્પેનની બોર્ડર આવી. એ બેની બોર્ડર ઉપર ડુંગરની પર્વતમાળા છે, પિરનીઝ માઉન્ટેન્સ છે, એ ત્યાં આવ્યો અને સ્પેનના સૈનિકોએ રોક્યો કે તને દાખલ થવા નહીં દે. એણે બહુ વિનંતી કરી, ભાઈ મને તમે ગમે તેમ કરીને રહેવા દો, નહીં તો હું મરી જઈશ. અહીંયા આગળ પાછળ પડ્યું છે કે નહીં, નો એન્ટ્રી. 2-3 દિવસ આંટા માર્યા તો ત્યાં આગળ એ જગ્યા ઉપર એક મંદિર છે, દેવળ છે, એને લોર્ડ્સનું મંદિર કે છે, LOURDS. એક ત્યાં મૂર્તિ છે, મેરીની કે કોકની મૂર્તિ છે ત્યાં આગળ. અને એ ત્યાં આગળ એને વિચાર કર્યો, હું જાઉં મંદિરમાં અને મંદિરમાં જઈને હૃદયમાંથી હું પ્રાર્થના કરું એ કે જો મને સ્પેનની બોર્ડરમાં દાખલ થવા દે તો હું માનીશ કે ભગવાન પણ છે, અને આ વાત હું જગમાં જાહેર કરીશ, એટલી હું માનતા રાખું છું. પણ કાલે સવારે હું જ્યારે જઉં ત્યારે એ જે પેલા બોર્ડર ગાર્ડ્સ કહેવાય, એ બોર્ડર ગાર્ડ મને જવા માટે રજા આપે તો હું માનું. એણે પણ અંતરમાંથી પ્રાર્થના કરી, ઢાઢક થઈ. એ બીજે દિવસે ગયા અને વાત કરી, સીધા અંદર દાખલ થઈ ગયા. અઠવાડિયામાં અમેરિકામાં, અને 2 મહિનામાં એને પુસ્તક બહાર પાડ્યું. પુસ્તકનું નામ છે ધ સોંગ ઓફ ધી બર્નાડેટ. એ પુસ્તક લખ્યું, આ લોર્ડ્સના શ્રાઇનની અંદર વાત કરે છે, જો પ્રાર્થના ફળે છે. આવા ઘણા પ્રસંગો છે, સમયની મર્યાદાની આના પર તો પુસ્તકો લખાયેલા છે. પણ એક એક પ્રસંગ હું તમને વાત કરું છું કે દુનિયામાં જે લોકોને ભગવાનમાં પ્રતીતિ થઈ એના પણ પુષ્કળ કારણો છે. એમાંથી થોડાક કારણોની તમને વાત કરી, પ્રાર્થનાની વાત કરી. પ્રાર્થના પછી આવે છે સાધકોના જીવન. એ લોકોએ સમર્પણ કર્યું છે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આટલા પુરુષાર્થ કર્યા. તો લોકોના મનમાં એમ થયું કે નક્કી હોવું જ જોઈએ, એના માટે રાજ્યનો ત્યાગ, એના માટે પૈસાનો ત્યાગ, એના માટે સત્તાનો ત્યાગ, એના માટે માન અપમાન પોતે સહન કર્યા છે. આટલો બધો ત્યાગ આ લોકોની કોઈ પણ વસ્તુ માટે 25-30 વર્ષ માટે માણસ કરી શકતો નથી. એક વખત તમે મોકલો, કંઈક ચીન સાથે લડાઈ થઈ, સુરાતન ચડ્યું, ફ્રન્ટ ઉપર પહોંચી ગયા, લડાઈ કરી, માણસ મરી ગયો, ધામમાં પહોંચી ગયો. એવું બધું ઘણું બધું બને. તો રસ્તાની અંદર ધમાલ થાય અને છોકરાના મિત્રને કોઈ મારતો હોય, સુરાતન ચડીને લગાવે, 2 જણા મરે, આમ મરે. એ ટેમ્પરરી સુરાતન છે, પણ કાયમનું સુરાતન નથી. પણ આ 25-25 વર્ષ, 30-30 વર્ષ સુધી જો માણસના જીવનમાં આટલો બધો ત્યાગ હોય તો એના પરથી પ્રતીતિ થાય છે લોકોને. આત્માનંદ સ્વામી એ રામકૃષ્ણ મઠ છે, રામકૃષ્ણ મિશનના એક બહુ વરિષ્ઠ સંત થઈ ગયા. અત્યારે 2-3 વર્ષ પહેલાં એક કારના અકસ્માતમાં પોતે ગુજરી ગયા. આપણો પરિચય સૌપ્રથમ એમની સાથે 1980ની સાલમાં થયેલો. એમણે MSc કરેલું છે, MSc વિથ મેથેમેટિક્સ, અને સુવર્ણચંદ્રક એને પ્રાપ્ત થયો. એટલું ની IAS થયા પોતે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, બહુ કઠણ કામ. એ બંને વસ્તુ એને સંપાદન કરેલી. અને પ્રખર વક્તા. એમનું તમે પ્રવચન સાંભળો, વિજ્ઞાન અને ધર્મો પર પ્રવચન કરે, એબ્સોલ્યુટલી લોજિકલ, સંપૂર્ણપણે તાર્કિક પ્રવચન, વ્યવસ્થિતપણે તમને પોતે વાત કરે. એ 80માં આપણને મળ્યા, 81માં આપણા ઉત્સવમાં આવ્યા, 85ની અંદર પણ પોતે આવ્યા. આપણે રજનીશની વાત કરીએ છીએ, પણ શરૂઆતના જમાનામાં એમને 85ની સાલમાં જાતે મને એમણે આ વાત કરી કે એક વખત રજનીશના મનમાં સેંકડો પ્રશ્નો હતા, એનું સમાધાન કરવા માટે પોતે મને કાગળ લખતો હતો અને જવાબ હું એમને આપતો હતો. એક વખત તો હું ગુરુ કહેવાઉં. એમણે આત્માનંદ સ્વામી પોતે આ વાત કરી. મેં કહ્યું, તમે સાધુ થયા અને IAS ઓફિસર મટી ગયા, MSc ગોલ્ડ મેડલ તમને પ્રાપ્ત થયું, કારણ શું? એ કે સ્વામી વિવેકાનંદનું જીવન, સાધકનું જીવન, કે એમને ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે પુરુષાર્થ કર્યો,
અને રામકૃષ્ણ મળ્યા પછી પણ એમણે જે પુરુષાર્થ કર્યો, મહેનત કરી, તો મને એમ તો નક્કી ભગવાન હોવા જ જોઈએ. આજે મારા અંતરમાં દ્રઢ પ્રતીતિ થાય. આ બધા કારણો છે, પણ ભગવાનનો જડબે સલાક નિશ્ચય, ભગવાનમાં જડબે સલાક પ્રતીતિ, એનું જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પણ કારણ હોય, તો જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એવી કોઈ પણ વ્યક્તિ આપણને મળે અને એમાં જો આપણે પ્રતીતિ કરીએ તો આપણા જીવનની અંદર ભગવાનનો સાક્ષાત્કાર થાય, આપણને પણ અનુભવ થાય. 1982ની સાલમાં પૂજ્ય સ્વીટી કાકા અહીંયા બેઠા છે અને ડૉક્ટર સ્વામી સાથે પ્રમુખ સ્વામીની આજ્ઞાથી અમે પરદેશની ટૂરમાં ગયેલા અને અમેરિકાની અંદર ક્લિવલેન્ડ શહેરમાં આવ્યા. 1000 માણસો સભામાં બેઠા હતા અને તે વખતે ત્યાં આગળ જેમણે રથીને આવીને બોલી ગયા ને, ઇન્ટ્રોડક્શન આપ્યું, આ સ્વામી આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઇન્ટ્રોડક્શન આપ્યું એમણે. એમ જે પ્રવક્તા હતા, માસ્ટર ઓફ સેરેમની ઇન્દ્રવદન શાહ કરીને હાઈકોર્ટના એડવોકેટ, એમણે પ્રવચનની શરૂઆત કરી અને પ્રવચનની શરૂઆતમાં પોતે આવી વાત કરી. એમણે કહ્યું, જો હવે વેલકમ સ્પીચ છે, સ્વાગત પ્રવચન છે, સ્વાગતની અંદર તો કેવું જોઈએ ને, આ 8 સંતો પરદેશ ત્યાંથી હિન્દુસ્તાનમાંથી આવ્યા છે કે આમ છે, કશું બોલ્યા નહીં સ્વાગત પ્રવચનમાં. અને સ્વાગત પ્રવચનની અંદર ઇન્દ્રવદન શાહ કે જો હું 19 વર્ષથી અમેરિકામાં રહું છું અને વકીલાત કરું છું અને ઘણા બધા મહાત્માઓ હિન્દુસ્તાનથી આવે છે અને ઘણા બધા મહાત્માઓને ઘણા બધા મેં પ્રશ્ન પૂછ્યા છે, હજી ઘણા પ્રશ્નોનું મારા મગજમાં સમાધાન થયું નથી, તો એ પ્રશ્નની રજૂઆત હું હમણાં કરું છું અને ડૉક્ટર સ્વામીને વિનંતી કરું છું કે એમના પ્રવચનની અંદર મારા પ્રશ્નનું સમાધાન કરે. હવે આવી કંઈ વેલકમ સ્પીચ જોઈ દુનિયાની અંદર? આ તો કંઈ વેલકમ સ્પીચ છે? ડૉક્ટર સ્વામી બધા સાંભળતા હતા, આ કઈ જાતની વેલકમ સ્પીચ ચાલે? અને એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો કે મને ભગવાનમાં શ્રદ્ધા નથી, મને ભગવાનમાં શ્રદ્ધા કેવી રીતે થાય? પ્રેક્ટિકલ માણસ હતો અને પાછો બુદ્ધિશાળી માણસ હતો. એ કે જ્યારે મારા મિત્રને હું એમ કહું છું કે મને ભગવાનમાં શ્રદ્ધા થતી નથી, મારા મિત્રો મને એમ કહે છે ભગવાન બુદ્ધિનો વિષય નથી અને ઘણી બધી બુદ્ધિથી પરની વસ્તુઓનો તમે સ્વીકાર કરો છો, એક વધારેની વસ્તુ ભગવાનનો સ્વીકાર કરી લો ને, માથાકૂટ શું કરો છો? તમે ગણિત ભણતા હશો તો ગણિતમાં નથી આવતું સ્ક્વેર રૂટ ઓફ -1 શું છે? સ્ક્વેર રૂટ ઓફ -1 છે, ઇમેજિનરી નંબર આઈ છે કાંઈ એનું તત્વ અસ્તિત્વમાં છે? આ બિગ બેંગ થિયરીનો સ્વીકાર કર ભૌતિક શાસ્ત્રમાં કે એક સ્ફોટ થયો અને શેમાંથી થયો? એક બિંદુમાંથી. પણ બિંદુ કેવું? એટલે આટલા બધા અનંત કોટી બ્રહ્માંડો, આટલું બધી વજનદાર વસ્તુઓ એક બિંદુમાંથી નીકળી અને બિંદુનું વજન કેટલું? ઇન્ફાઇનાઇટ વજન. એનું ડાયમેન્શન કેટલું? કાંઈ નહીં, ડાયમેન્શન જ નહીં. હવે એનું તમે કોઈ માપ જ ના હોય એટલે એ છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. બધા સ્વીકાર કરીને ચાલે જ નથી ચાલતા. હવે એક વધારે વસ્તુનો સ્વીકાર કરેલો ને મારા ભાઈ, અને માનો ભગવાન છે, તો પણ મને પ્રતીતિ થતી નથી. આવી ઇન્દ્રવદન શાહ પહેલો પ્રશ્ન પૂછ્યો. બીજો પ્રશ્ન પૂછ્યો કે ધર્મ છે ને, ધર્મમાં ઝઘડા શા માટે? ધર્મનું કામ તો શાંતિ કરવાનું, તો ધર્મમાં ઝઘડા શા માટે થાય? ત્રીજો પ્રશ્ન પૂછ્યો એણે, અમેરિકા અને રશિયા મિસાઇલ્સ બનાવે છે, એ લોકોએ બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ? આવા પ્રશ્ન પૂછ્યા. ડૉક્ટર સ્વામી પણ જે પ્રવચન કર્યું અને એટલી અદ્ભુત વાત કરી અને એટલી બધી અદ્ભુત વાત કરી, એ પ્રવચન પૂરું થયું, અમે ઉતારે આવ્યા અને મેં ડૉક્ટર સ્વામીને વાત કરી. મેં કહ્યું સ્વામી આજે તમે બોલતા નહોતા પણ તમારામાં પ્રવેશ કરીને ભગવાન બોલતા હતા એવું મને લાગે છે. એ જમતા હતા ને તે વખતે મેં એમને વાત કરી, કારણ કે સહજાનંદ સ્વામી મહારાજની જયથી શરૂઆત કરીને પૂરું થયું, એટલું બધું અનુભવનો રણકાર હૃદયની અંદરથી સ્પીચ નીકળતી હોય, બહાર આવતી હોય, એમણે વાત કરી. પણ પહેલાં એને સમજાયું કે મારા મનમાં વિચાર હતો કે 1000 માણસો બહારના ભેગા થયા છે, એને ધ્યાનમાં રાખીને હું વાત કરું કે એક વ્યક્તિનો વ્યક્તિગત પ્રશ્ન છે એ તો પ્રવચન પૂરા થયા પછી પણ મળી શકે છે અને સમાધાન મેળવી શકે. તો કે મેં પ્રમુખ સ્વામીને યાદ કર્યા, સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા, યાદ કરીને કહું કે આ બંને લોકોને સમાસ થાય એવી કંઈક વાત મારા મોઢામાંથી નીકળે અને પ્રવચન કર્યું. પહેલો જવાબ આપ્યો, ભગવાનમાં શ્રદ્ધા કેવી રીતે થાય? ડૉક્ટર સ્વામી કે તમે ગમે તેટલા પ્રવચનો સાંભળો અને તમે ગમે તેટલો બુદ્ધિથી વિચાર કરો અને ગમે તેટલા શાસ્ત્રોનું વાંચન કરો, પણ ભગવાનમાં શ્રદ્ધા નહીં થાય. પણ જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એવી વ્યક્તિ તમને જો મળશે તો એમના યોગથી તમારા જીવનમાં ભગવાનનો અનુભવ થશે અને સાક્ષાત્કાર થશે, બાકી નહીં થાય. અને વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસની વાત કરી, બહુ વિચાર કરવા જેવી બાબત છે. વિવેકાનંદ સામાન્ય નહોતા. વિવેકાનંદની ફોટોગ્રાફિક મેમરી હતી. તમારી લાઇબ્રેરીની અંદર એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા છે કે નહીં મને ખબર નથી, એ 30 મોટા મોટા ગ્રંથો છે અને 10 પોઈન્ટમાં છપાયેલું છે. એક પાના ઉપર 2 કોલમ આવે છે
એક ગ્રંથમાં 1200 થી 1400 પાના છે. અને શરૂઆતમાં વિવેકાનંદ સ્વામી હતા તે વખતે છપાવવાની શરૂઆત થયેલી અને 14 ગ્રંથ છપાયેલા. વિવેકાનંદ સ્વામી પાના ફેરવતા હતા. લગભગ 13-14 પાના તો પસાર થઈ ગયા. અને 13-14 ગ્રંથો. તો કોઈકે એને પૂછ્યું કે આ તમે ખાલી અમથા ફેરવો જ પાના કે વાંચો છો, કે તારે કંઈ પૂછવું છે તો પૂછ લે. એણે કીધું પૂછવું છે. એણે ગ્રંથ ઉપાડ્યો, કંઈ 10મો ગ્રંથ હતો. એને લઈને પૂછ્યું વિવેકાનંદ સ્વામી કે તે જે પ્રશ્ન પૂછ્યો એ આ પાના ઉપર છે ને આ ગ્રંથમાં છે, બોલ. એનો જવાબ આ છે. અને ભગવાનમાં માનેની એ માણસે એક હમણાં જે વાત કરી ને, સિગમન્ડ ફ્રોઈડની વાત કરી, કાર્લ માર્ક્સની વાત કરી, એના કરતાં પણ એક ખતરનાક માણસ હતા. એને ગ્રંથ વાંચેલા. એટલે લોક, બર્કલી ને હ્યુમ, સર ડેવિડ હ્યુમના પુસ્તક વાંચ્યા. વિવેકાનંદ નાસ્તિક થઈ ગયા, નરેન્દ્રનાથ. અને ભગવાનમાં પ્રતીતિ ના આવે. શાસ્ત્રના બહુ બુદ્ધિશાળી માણસ હતા. રામકૃષ્ણ પરમહંસ મળ્યા. એને પૂછ્યું કે ભાઈ મને પ્રતીતિ નથી આવતી. રામકૃષ્ણ પરમહંસે ખાલી 2 જ પ્રશ્ન પૂછ્યા ને, કે ભગવાનને જોયા છે કે આ જોયા છે, કે કેવી રીતે જોયા, જેમ તને જોઉં છું એવી રીતે. પતી ગયું, પરિવર્તન થઈ ગયું. નરેન્દ્રનાથમાંથી વિવેકાનંદ થઈ ગયા. તો જો સત્પુરુષના યોગથી પ્રતીતિ થાય. ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ, કદાચ તમે સંતોએ પ્રસંગ કહ્યો છો મને ખ્યાલ નથી, વડોદરાના બહુ જ મોટા એક વખત અત્યારે મોટી ઉંમરના છે, પોતે જીવે છે, ગાયનેકોલોજીસ્ટ છે, એની બહુ મોટી ક્લિનિક છે. અને એ વ્યક્તિ કંઈક 2 કે 3 વખત મેયર રહી ચૂક્યા છે. અને એમને કોઈ રીતે ભગવાનમાં માને નહીં. ત્યાં વડોદરાની અંદર માંડવીની બજાર છે, એ જે દરવાજો છે, એક વખત સ્વામિનારાયણ ભગવાન 16 કે 17 વર્ષની ઉંમરે ત્યાં પધારેલા હતા. અને એની તકતી મારવાની હતી. એટલે આપણા કોઈક યુવક છે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈને વાત કરી ઠાકોરભાઈને કે ઠાકોરભાઈ, અહીંયા સ્વામિનારાયણ ભગવાન 17 વર્ષની ઉંમરે આવેલા, એના નિશાની રૂપે એક તકતી મારવી છે, તમે મારવા દો. પ્રતીતિ નહીં, વિજ્ઞાન જ ભગવાન, એના સિવાય કોઈ વાત જ નહીં. એણે કીધું તમારા જેવા માણસોના કહેવાથી, એમણે કોઈ યોગીજી મહારાજે કહ્યું છે કે તમારા બાવાઓના કહેવાથી જો હું માંડવીની બજાર ઉપર તકતી મારું તો માંડવીનો દરવાજો આખો તકતીઓના પથરાથી ગડકાઈ જાય, માટે જાઓ નથી કરવું. હવે એ માણસને લીવરમાં એબ્સેસ થયું અને લીવરમાં બ્લીડિંગ થાય. આ લીવર એવો ઓર્ગન છે, આખા શરીરની અંદર બીજા કોઈ ઠેકાણે વાગે તો તરત રૂજ આવે. પણ જો લીવરમાં કંઈક તકલીફ થઈ તો એકદમ ફાસ્ટ ડિજનરેટ થાય અને ફાસ્ટ રિજનરેટ પણ થાય. આ લીવરમાં ખાસિયત છે, દેવ છે પ્રોસેસ. જો સારું થવા માંડે તાત્કાલિક સારું થવા માંડે, ખરાબ થાય તો તાત્કાલિક ખરાબ બની જાય અને માણસ ધામમાં પહોંચી જાય. પોતાની ચિકિત્સા પ્રમાણે ડૉક્ટર ઠાકોરભાઈ એ નક્કી 15 દિવસો મરી જવાના હતા. એની માએને કીધું અહીંયા અટલાદરા મંદિર છે, યોગીજી મહારાજ ત્યાં આગળ આવ્યા છે, તો તમે ત્યાં આગળ જઈને આશીર્વાદ તો લો. ઠાકોરભાઈ ત્યાં આગળ આવ્યા. હરિભક્તો બધા જાણે કે બાપા ઠાકોરભાઈ આવ્યા છે, વડોદરાના મેયર, મોટા ડૉક્ટર છે, બહુ મોટું નામ છે, આમ છે તેમ છે. યોગી મહારાજે પૂછ્યું કે કેમ આવું થયું? યોગી મહારાજ બહુ બાળક જેવા હતા એકદમ, કે સ્વામી આવું થયું છે અને લીવરની અંદર એબ્સેસ. જો મને પ્રતીતિ નથી, સાધુમાંય નથી, તમારા આશીર્વાદમાંય નથી, અને ભગવાનમાંય નથી, અને મૂર્તિમાંય નથી. મારી માએ મને મોકલ્યા છે એટલે હું અહીંયા આગળ આવ્યો છું અને આવું થયું છે. જોગી મહારાજ કે એક થપ્પો માર્યો. જોગી મહારાજ તમારો વાળ વાકો નહીં થાય કે જાઓ. અને સ્વામીએ પ્રસાદીનું પાણી મગાવ્યું. પાણીમાં તો શું, ગોંડલમાં અક્ષરદેરી છે, સ્વામીનું ગુણાતાન, સ્વામીનું સમાધિ સ્થાન છે, એ રોજ ચરણારવિંદ ધોવાય છે. એ પાણી લાખો લોકો માનતા કરે કે પાણી લાવો. યોગી મહારાજે કીધું સવારે 1 ચમચી, સાંજે 1 ચમચી. પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટર આપે ને, પ્રિસ્ક્રિપ્શન, સવારે 1 ચમચી, સાંજે 1 ચમચી. ઠાકોરભાઈ આ પ્રસંગ જો તમારામાંથી કોઈ હાજર હોય, વિદ્યાનગરની અંદર આંતરરાષ્ટ્રીય યુવક અધિવેશન થયેલું 1976ની સાલમાં, અને તે વખતે પોતે પ્રવચન કરેલું એ કે તે દિવસની મોઢામાં મેં પાણી ચમચી 3000 છોકરાઓ ભેગા થયેલા, એની હાજરીમાં ઠાકોરભાઈ આ વાત કરી અને પોતે બોલ્યા કે એ 1 ચમચી મેં લીધી, મારું લોહી ક્યાં બંધ થઈ ગયું એ મને ખબર નથી. એ વિજ્ઞાનના કાયદાથી તદ્દન વિરુદ્ધમાં છે અને હજી પણ હું મૂર્તિમાં નથી માનતો. પણ યોગીજી મહારાજને જોઉં છું તો મને એમ થાય ભગવાન છે. યોગીજી મહારાજને હું જોઉં છું તો મને 100% પ્રતીતિ થાય ભગવાન છે. આવી એક વ્યક્તિ 1985માં લંડનમાં ઉત્સવ થયેલો, એ ઉત્સવમાં આવેલી, એ મિસ્ટર ડેવિસ કરીને, એ ના જ પાડે, ભગવાનમાં માને જ નહીં, કશું માને નહીં. તે વખતે બ્રહ્મવિહારી સ્વામી એમને પ્રદર્શન બતાવવા લઈ ગયા કે પ્રદર્શન બહુ સારું છે, બધા સ્પોટ જોવા લઈ ગયા, આ સારો છે. પણ ભગવાનમાં માનતા જ નહોતા. એ કે આઈ ડોન્ટ બિલીવ, માનતો જ નથી કાંઈ. પ્રમુખ સ્વામીના દર્શન કર્યા અને પ્રમુખ સ્વામીને 2 હાથ જોડ્યા અને સ્વામીની જે મેગ્નેટિક પર્સનાલિટી એકદમ, અને સ્વામીનો જે નિસ્વાર્થ પ્રેમ,
જેને કે ને હિતાળ, હૃદયમાંથી આમ ઉભરો છૂટી જાય અને કોઈ પણ પ્રકારના બંધનની આપણને બંધન નડે, પણ મોટા પુરુષના જીવનમાં કોઈ બંધન નથી. એ કેવા પ્રસંગો આપણને ખબર પડે, દરેકને મળી શકે, દરેકને પ્રેમ આપી શકે. અને એ જ્યારે પ્રસંગ પૂરો થયો ત્યારે એણે વાત કરી કે હું ભગવાનમાં માનતો નથી, પણ કદાચ ભગવાન હોય તો ભગવાનને સારામાં સારું રહેવા માટે પાત્ર હું પ્રમુખ સ્વામી સિવાય કોઈને જોતો નથી. આ એને પોતે અંતરમાંથી પોતે વાત કરી. તો સત્પુરુષના પ્રસંગથી માણસના અંતરમાં પ્રતીતિ થાય છે. એટલે પહેલું મેં તમને વાત કરી કે ભગવાનનું અસ્તિત્વ લોકો કેવી રીતે સ્વીકાર કરતા થયા. હવે બીજી વાત આવી, ભગવાનને કેમ માનતા નહીં હોય? એમાંય ઘણા બધા કારણ છે, પણ ભગવાનને નહીં માનવાનું મુખ્ય કારણ છે અભિમાન. ભગવાન કોણ? એને મારે નમવાનું? એને મારે પગે લાગવાનું? એને મારે દંડવત કરવાના? દેખાતા તો છે નહીં. ભગવાન કશે દેખાય છે આપણને? ભગવાન કશે દેખાતા નથી. તો એનું જો મુખ્ય કારણ હોય તો અભિમાન. અને આવા લોકો શું બોલતા હોય છે કે ગોડ ઇઝ ધ ઓપિયમ ઓફ ધ માસીસ. એટલે સામાન્ય જન સમુદાય છે, એ જન સમુદાય માટે એક નશો છે. જેમ કોઈ તમે સિગરેટ આપો, કોકને દારૂ આપો અને દારૂના નશામાં ચકચોર થઈ જાય, એમ ભગવાનનો નશો ચડાવી દો તો માણસ સુખ દુઃખમાંથી મુક્ત થઈ જાય. આવું આ લોકો કહેનારા છે. બીજું લોકો એવી વાત કરે છે, ગોડ ઇઝ ધ ફિગમેન્ટ ઓફ યોર માઇન્ડ. ભગવાન છે તમારા મનની એક કલ્પના જ છે. માણસે ઊભું કર્યો ભગવાનને, ભગવાન જેવું કંઈ છે જ નહીં. ત્રીજી વાત કરે, ભગવાન છે એને કોણ ભજે? નિર્બળ દેવને ભજે. જે નિર્બળ માણસો છે ને એ દેવને ભજે. હવે એક વિચાર કરો કે આ લોકો જે વાત કરે છે, પણ ભગવાનનો અસ્વીકાર કરતા પહેલા માણસે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ અને આજીવન પ્રયત્ન કરવો જોઈએ. કનૈયાલાલ મુનશીનું નામ તમે સાંભળ્યું હશે. એ કનૈયાલાલ મુનશીએ ગુજરાતમાં ઘણી બધી ગુજરાતી નવલકથાઓ, અને કૃષ્ણ અવતાર છે, પાટણની પ્રભુતા છે, અને જે હિન્દુસ્તાનનું બંધારણ છે, બંધારણની અંદર પણ એમનો બહુ મોટો ફાળો. એ કનૈયાલાલ મુનશી પોતે એક વાત કરે છે. એમણે કહ્યું, કનૈયાલાલ મુનશીએ, કે મને પહેલી ડિગ્રી 16 વર્ષની ઉંમરે મળી અને બીજી ડિગ્રી અને એક સારા વકીલ થવા માટે મને બીજા 12 વર્ષ લાગ્યા. પણ ભગવાનની વાતમાં મને પરિણામ જોઈતા હતા હમણાં અને અત્યારે. એટલે એકદમ ઓલી રીતે આડકતરી રીતે સમજાય, ભાઈ ભગવાનમાં મહેનત કરવી પડે, એમને એમ ના મળે. એનું અંગ્રેજી વાક્ય છે, It took me 16 years to get a degree. It took me another 12 years to become a good lawyer. But in matters of God, I wanted results here and now. હવે આ બની શકે? આ ના બની શકે. જો પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. હવે બીજી વાત કરી કે નિર્બળ દેવને ભજે છે. એનો પણ આપણે વિચાર કરીએ કે ખરેખર નિર્બળ છે ભજે છે કે શૂરવીર છે ભજે? શેની નિર્બળતા? પૈસાની નિર્બળતા? જો પૈસાની નિર્બળતા હોય તો ગૌતમ બુદ્ધનો વિચાર કરો. ગૌતમ બુદ્ધ પાસે રાજ હતું, પૈસાની કોઈ કમી નથી, પણ એનો ત્યાગ કરીને ભગવાન પ્રાપ્ત કરવા માટે નીકળ્યા. જો પૈસાની નિર્બળતા હોય તો મીરા રાણી હતા, એ રાજનો ત્યાગ કરીને મીરા ભગવાન પ્રાપ્ત કરવા માટે નીકળ્યા અને ભગવાનનો સાક્ષાત્કાર થયો. અને જો પૈસાની નિર્બળતા કહેતા હોય તો બીટલ્સ ગ્રુપ સંગીતમાં, વેસ્ટર્ન મ્યુઝિકમાં બહુ મોટું ગ્રુપ થઈ ગયું અને આખું ને આખું પોતાનું મેન્શન મેનર ત્યાં ઇંગ્લેન્ડમાં હાર્ટફર્ડની અંદર છે, એ ઇસ્કોનના મિશનને સંપૂર્ણપણે એને સમર્પિત કરી દીધું. જો પૈસાની નિર્બળતાની વાત કરતા હોય તો ફોર્ડના ગ્રાન્ડસન સાધુ થઈને અત્યારે બેઠેલા છે. એટલે જો પૈસાની નિર્બળતાની વાત કરતા હોય એ વાતમાંની ભૂલ છે. તો સત્તાની નિર્બળતા, અમેરિકાના રાષ્ટ્રપતિ અત્યારે આખા વિશ્વની અંદર ધ મોસ્ટ પાવરફુલ નેશન ઓન ધી અર્થ અમેરિકા છે. અને તે વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા લિંકન. લિંકને પોતે વાત કરી, પોતે રાષ્ટ્રપતિ હતા તે વખતે પોતે વાત કરી, જો સત્તાની નિર્બળતા હોય તો માણસ ન બોલે. એ સત્તા પર આવીને પોતે બોલે. પ્રેસિડેન્ટ થયા, એનું પહેલું જ લેક્ચર છે, એમાં લિંકન પોતે વાત કરે છે. એણે કીધું કે સ્વર્ગના સારામાં સારા સુખો આપણને ભગવાને આપ્યા છે, પણ આપણે ભગવાનને ભૂલી ગયા. જે ભગવાનને આપણને બનાવે છે, આપણને એટલું બધું અભિમાન આવી ગયું છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરતા નથી. માટે 30મી એપ્રિલ 1863નો દિવસ હું જાહેર કરું છું કે આપણા દેશના બધા જ માણસો દિવસે ઉપવાસ કરે. ઉપવાસનો દિવસ જાહેર કરું, હું પ્રાર્થનાનો દિવસ જાહેર કરું છું, અને આપણે શર્માઓ એનો દિવસ જાહેર કરું છું. અને લિંકન પોતે શું બોલે છે કે વી હેવ બીન ધ રિસિપિયન્ટ્સ ઓફ ધ ચોઇસેસ્ટ બાઉન્ટીઝ ઓફ હેવન, બટ વી હેવ ફોરગોટન ગોડ. We have become too proud to pray to God who has made us, and therefore I set apart 30th April 1863 as a day of national humiliation, fasting and prayer.
મેં તમને જે આગળ વાત કરી એ જ વાત લિંકન બોલ્યા, જો સત્તાની નિર્બળતા હોય તો. હવે આપણે વિચાર કરીએ કઈ નિર્બળતા? બુદ્ધિની નિર્બળતા. એટલે આ લોકો બોલે છે કે નિર્બળ દેવને બધી હકીકત છે, તપાસ તો કરો, બુદ્ધિનો વિચાર કરો. અને જો બુદ્ધિની નિર્બળતાની પોતે વાત કરતા હોય, બ્રહ્માનંદ સ્વામીનું કદાચ આખ્યાન તમે સાંભળ્યું હશે. એ બ્રહ્માનંદ સ્વામી એટલા બુદ્ધિશાળી હતા. બ્રહ્માનંદ સ્વામી સાધુ નહોતા થયા, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે એમને કોઈ પરિચય નહોતો. એ સીધા પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરીને જુનાગઢ ગયેલા, અને જુનાગઢ મુસલમાનનું રાજ્ય, અને ત્યાં નવાબ સાથે એમને મુલાકાત કરવી હતી. પણ વજીર હતો મકબૂલ મિયા કરીને, એ મુલાકાત કરવા માટે દે નહીં. એટલે આ લાડુદાન બારોટ એમનું નામ હતું. એમણે ના પાડી. એટલે પોતાની શક્તિનો પરિચય આપવા માટે આખા પુરાણનો સાર એ 8 લીટીમાં આવી જાય એવું એક કાવ્ય લખીને મોકલ્યું. એ વાંચ્યું મકબૂલ મિયાએ. એને થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એને મુલાકાત કરાવી પડે. એમ એવું લખેલું કે દિયા હૈ ખુદા ને ખૂબ, ખુશી કર ગ્વાલ કવિ, ખાના પીના લેના દેના યહી રહ જાના હૈ, કેત કે અમીર ઉમરાવ બાદશાહ ગए, कुछ कर गए ताका रहा न ठिकाना है, हिलो मिलो प्यारी जान बंदगी की राह चलो, जिंदगी जरासीता में दिल बहलाना है, आओ पर वान बन एक हूं न बाना, या ते नीति कर जाना फिर आना है न जाना है. આખો કુરાનનો સાર એક જ 8 લીટીમાં બ્રહ્માનંદ સ્વામી આપ્યો. એને તો જબરજસ્ત લાગે છે. આટલા બધા બુદ્ધિશાળીને મેધાવી છે, અને એમને ત્યાં લઈ જાય છે. હવે પરીક્ષા પાછી બીજી કરે. ઈદનો દિવસ હોય છે, અને મુફાયરો ભેગો થયો હોય છે, અને તે વખતે એનો પરાજય કરવા માટે, એનો મુકાબલો કરી શકે એવા કવિઓને ભેગા કરેલા. તે વખતે લાડુદાન બારોટ ફરી વખત ગુઢોક્તિ કાવ્ય રજૂ કરે છે કે તમે એનો અર્થ કરી બતાવો. હું જાહેરમાં કહું છું એમ કરીને લાડુદાન બારોટ બોલ્યા કે જગી હૈ જોગ કી ધુની, बरसत बूंद से दुनी, बिना लकरे सुना बुझे, नयन से ज्योत ना सूझे. અને કે છે કે નિકટ से ताप न लागे, सन्यासी दूर से दागे, पियाला प्रेम का पिया उन्होंने माई न लिया. હવે તમે કોઈ એવી અગ્નિ જોઈ છે? આને વર્ણન સમજાવવાનો અર્થ શું થાય? એને કીધું ગુઢોક્તિ કાવ્ય છે. હવે આ અગ્નિની વાત કરી કેવી? બરસત બૂંદ સે દુની. જો વરસાદ પડે ને ડબલ અગ્નિ પ્રજ્વલિત થાય. તમે નજીકમાં જાઓ તો તમને તાપ ન લાગે, અને તમે સંન્યાસીઓને દૂરથી તાપ લાગે છે એનો. હવે આ કઈ પ્રકારની અગ્નિ છે એનું પોતે વર્ણન કર્યું. કોઈને આવડ્યો નહીં જવાબ. તે વખતે લાડુદાન બારોટ પોતે કહે છે કે ત્યાં નવાબમાં શું હોય? એક રાણી હોય માનીતી, અને બીજી બધી અણમાનીતી હોય. એને હેરમ કે ને, જનાનખાનું કે જનાનખાનું, એમાં રાણીઓ પડી હોય. તે આની સાથે બધી રાણીઓના મનમાં વિરહ અગ્નિ હોય કે આ મારો પતિ છે પણ આપણી સાથે સંબંધ રાખતો નથી. એ જે વિરહની અગ્નિ છે એનું આ વર્ણન કરેલું છે. રડે તો એનાથી વધારે એનો વિરહ જ પ્રજ્વલિત થાય. નિકટ સે તાપ ન લાગે. આપણે નજીકમાં ગયો તો ખબર ન પડે, પણ સંન્યાસી દૂરથી ભાગે કે ભાઈ નજીકમાં નહીં. આ જો ગુઢોક્તિ કાવ્યનો એટલા બુદ્ધિશાળી હતા, અને એ બ્રહ્માનંદને એક જ વખત સ્વામિનારાયણ ભગવાનનો પરિચય થયો. પોતાની બધી મહત્વાકાંક્ષાઓનો ચૂરેચૂરા કરી અને પોતે સાધુ થયા. અને મોટા મોટા બહારના માણસો કવિ દુલા કાગ જેવા પ્રશસ્તિ કરી છે કે જેનું 160 કલાકનું રેકોર્ડિંગ આકાશવાણી ઉપર છે. એ માણસે પોતે વાત કરી કે આના જે છંદો છે એનો મુકાબલો કરી શકે એવા મેં જોયા નથી. એટલું જ નહીં, પણ રવિન્દ્રનાથ ઠાકોરે જ્યારે સાંભળ્યા ત્યારે એ પણ પોતે બોલ્યા કે આમાં જે ચમક છે, અને જે ચમક છે હજી સુધી મેં કોઈ કાવ્યમાં સાંભળેલા નથી. આ એક વાસ્તવિકતા છે. પણ જો બુદ્ધિની નિર્બળતા કહેતા હોય તો બ્રહ્માનંદ સ્વામી બુદ્ધિએ કરીને નિર્બળ નહોતા. અને જો આપણે વાત કરતા આવડતની નિર્બળતા અથવા શારીરિક નિર્બળતા, કોઈ ગરીબ હોય ને બિચારો પતલો સરખો માને, તો ભીમસેન કેવા હતા? એનો કે મારે પરિચય નથી આપવાનો. પણ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હતા ગંગારામ મલ. એની તાકાત એવી હતી કે અહીંયા આગળ 2 નાળિયેર મૂકી આમ દબાવે, નાળિયેર તૂટી જાય. બગલમાં દબાવે તો બગલમાં તૂટી જાય, અને પગમાં છે અહીંયા આગળ નીચે, અને ત્યાં દબાવે નાળિયેર તૂટી જાય. એટલી તાકાત. એ તાકાતનો ગર્વ હતો. સ્વામિનારાયણ ભગવાન મળ્યા, ગર્વ નીકળી ગયો, પ્રતીતિ થઈ કે આ ભગવાન છે. તો જો શારીરિક નિર્બળતા હોય તો પણ, અને આવડતની નિર્બળતા હોય તો, અર્જુનમાં આવડત હતી. આ બ્રહ્માનંદ સ્વામીની વાત કરી, એ આવડતવાળા હતા. 64 કળામાંથી 24 કળા હસ્તગત કળા હતી. પણ જો ભગવાન મળે, આ જે વાત છે ને, આ વિધાન ખોટું છે કે નિર્બળ દેવને ભજે, કે ઇટ ઇઝ ઓપિયમ ઓફ ધ માસીસ. આ વાત એક ખોટી વાત છે. હવે છેલ્લી વાત કે આપણને ભગવાન ભજવાથી લાભ શું છે? પ્રશ્ન થાય. બહુ બુદ્ધિથી વિચાર ના કરીએ. પ્રમુખ સ્વામીના ગુરુજી જેમણે દીક્ષા આપી, શાસ્ત્રીજી મહારાજ એમનું નામ, એમણે એક વાત કરી. એક વખત 2 મિત્રો
એક આસ્તિક અને એક નાસ્તિક ભેગા થયા. એટલે ઓલા આસ્તિક મિત્ર હતો એ નાસ્તિકને કીધું, ભાઈ તું ભગવાનને કેમ નથી માનતો? નથી માનતો, મારે નથી માનવું. હવે એણે કીધું, ભાઈ વણિક બુદ્ધિ તો વાપર, તને કંઈ ખોટ જાય છે માનવામાં? તો કે મારે નથી માનવું. તો કે સાંભળ, કે હું ભગવાનને માનું છું, તું ભગવાનને નથી માનતો, તો ભગવાનને માનવાથી આ લોકમાં મને કોઈ ખોટ નથી આવી. અને આપણા બેના દેહ પડી જાય અને આપણે જ્યારે ઉપર જઈએ અને તે વખતે કદાચ ભગવાન ન નીકળે, ભગવાન ન હોય, તો તને વાંધો નહીં આવે, મને વાંધો નહીં આવે, માનવાથી કંઈ વાંધો આવવાનો જ ત્યાં આગળ. પણ ધારો કે ભગવાન નીકળ્યા તો કે માનને માથાકૂટ શું કરે? શાસ્ત્રીજી મહારાજ આ તાર્કિક વાત કરીને સમજાવતા, પણ એ તો શાસ્ત્રીજી મહારાજ વાત કરતા, પણ આવી જ વાત આધુનિક વૈજ્ઞાનિક કરેલી. થોડા વર્ષો પહેલાં મુંબઈમાં રેડિયો ઉપર એક ઇંગ્લેન્ડના ખગોળશાસ્ત્રીનો ઇન્ટરવ્યૂ હતો. આ વાત કરી કોણે? મુંબઈમાં તમે જાઓ, વર્લીનો દરિયો છે, એની સામે નહેરુ પ્લાનેટેરિયમ છે, એમાં જે ડાયરેક્ટર છે જે રાવળ કરીને, બહુ જબરજસ્ત નિષ્ણાત માણસ છે. આપણે યોગી મહારાજની શતાબ્દી મહોત્સવમાં એનું સન્માન કરેલું. એ માણસે 1977ની સાલમાં અમેરિકાએ કેટલાક અવકાશ યાનો મોકલેલા, સ્પેસ પ્રોબ્સ મોકલેલા. તો એણે અત્યારે 10 વર્ષ પછી શનિ પાસે અને આગળ યુરેનસ, નેપચ્યુન, પ્લુટો ગ્રહ પાસે પહોંચ્યા. 10 વર્ષ પહેલાં જે રાવળે વાત કરી હતી કે આ ત્યાં આગળ પહોંચશે ને શું જોશે, હું ગણિત દ્વારા તમને કહી આપું. અને એમને કહી આપ્યું ને વાત સાચી પડી. એટલે બહુ જ મોટા ખગોળશાસ્ત્રી એમણે આ વાત કરી હતી. તો આ ખગોળશાસ્ત્રી એના ઇન્ટરવ્યૂની વાત પોતે હાજર હતા. એટલે ઓલાએ પ્રશ્ન પૂછ્યો, તમે ભગવાનમાં માનો છો? પ્રશ્ન કોને પૂછ્યો? ઇંગ્લેન્ડના ખગોળશાસ્ત્રીને. તે વખતે જે રાવળ હાજર હતા. એટલે ઓલાએ બહુ ડિપ્લોમેટિક જવાબ આપ્યો. એણે જવાબ કેવો આપ્યો? એણે કીધું કે ભગવાનને ન માનવું એના કરતાં ભગવાનને માનવું એ વધારે લાભદાયક છે. એના શબ્દો આવા છે, ઇટ ઇઝ મોર પ્રોફિટેબલ ટુ બિલીવ ઇન ગોડ દેન નોટ ટુ બિલીવ ઇન ગોડ. આ એના શબ્દો. ડિપ્લોમેટિક જવાબ આપ્યો. બીજો વિચાર કરો, પ્રેક્ટિકલ લાભ. ડૉક્ટરોને તમે પૂછો, બહુ મોટા ડૉક્ટરની વાત, એમણે સિગમન્ડ ફ્રોઈડની વાત કરી, બટ એની સમકક્ષ બીજા હતા, કાર્લ યુંગ, એ સ્વિટ્ઝરલેન્ડના હતા, અને સિગમન્ડ ફ્રોઈડ છે એ ઓસ્ટ્રિયાના હતા. એણે કીધું મારી પાસે એક પણ મગજના રોગનો કેસ નથી આવ્યો જેને ભગવાનમાં શ્રદ્ધા હોય અને મારી પાસે આવું પડ્યું હોય. મારી પાસે એક પણ કેસ નથી. અને શારીરિક બીમારીઓ પણ જો આપણે ભગવાનમાં શ્રદ્ધા હોય, એ દર્દીઓને જલ્દી મટે છે. આજે મોટા મોટા ડૉક્ટરો દેશ પરદેશની અંદર આનો સ્વીકાર કરે. આ આપણને વ્યવહારિક લાભો. જો ભગવાનમાં આપણને આસ્થા હોય તો બીજો એક મોટો લાભ શું થાય છે કે માણસના જીવનમાં લો એન્ડ ઓર્ડર આવે છે. અત્યારે પોલીસ તંત્ર 60,000 પોલીસો છે ગુજરાતની અંદર, પણ કેવી છે? મોટાભાગની કરપ્ટ છે. આ તો મેં નજર સમક્ષ જોયેલો પ્રસંગ છે. અમારી સામે ગાડીને રોકી અને પુરુષોને બહેનો બધા હોય ને ત્યાં આગળ તો પોલીસોમાં તો, અને ઓલાની તમારો વાંક કાઢો ને પોલીસ બધો વાંક કાઢી શકે કે આ કલર માર્યો નથી, આ લાઇટ નથી, આ ફલાણું નથી. એટલે ઓલાએ મોડું થતું હતું, ગજવામાંથી પૈસા કાઢ્યા, પાછળ આવતા હતા તે સીધા લઈને ખિસ્સામાં. નજર સામે જ, આમ રીતસર તમને આમ દેખાય, રીતસર વ્યવસ્થિતપણે. આ તંત્ર છે, આ પોલીસનું તંત્ર, મિલિટરી મૂકી છે. પણ જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો ભગવાન જોવે છે અને ભગવાન બધે જ છે. અને સારા નરસા કર્મનું ભગવાન ફળ આપે છે. આપોઆપ માણસ સારું કર્મ કરવાનો છે. અને આ બધી સલામતી માટે બધી માથાકૂટ ન કરવી પડે. જો શ્રદ્ધા ઉત્પન્ન થાય તો એના પછીનો ફાયદો આપણા જીવનમાં નિર્ભયતા આવે. આપણે જંગલમાં જતા હોય, ધારો કે અત્યારે સાદું દ્રષ્ટાંત આપું, તમારામાંથી કોઈને કે ઊભા થઈને પ્રવચન કરો. ત્યારે કોઈ પ્રવચન ના કર્યું હોય ને, એના પગ છે ને નવરાત્રી પહેલાં ગરબા લેવા માંડે. નવરાત્રીની તો વાર છે હજી, પછી પહેલાં ગરબા આવવા માંડે, અને કોકને માતાજી આવી જાય, ધૂણવા માંડે, બધું જ થવા માંડે. આ નજર ગાંધીજીને થયું હતું ને ત્યાં આગળ. પણ તે વખતે તમને એમ થાય કે હું કેમ નથી બોલી શકતો? તો મારી તૈયારી નથી, લોકો મને શું કહેશે, કેવી રીતે કહેશે, એ ડર છે. તો એ ડરનો સામનો કરવા માટે કોઈ તાકાત છે? ભગવાનથી કોઈ પણ શક્તિ છે જ નહીં. એ ભગવાન મારા હૃદયમાં બેઠા છે અને એ ભગવાન જ બોલાવશે, એ ભગવાન આબરૂ રાખશે, એ ભગવાન લાજ રાખશે. તો આ નિર્ભયતા આવે કે ના આવે? પરીક્ષામાં આવશે. પરીક્ષામાં તમે નર્વસ થશો. સારા સારા ડૉક્ટરો સિવિલ હોસ્પિટલ, અમે અમદાવાદ હતા તો જેવી પરીક્ષા આવે એટલે ડૉક્ટરોનો ત્યાં ઢગલો થાય અને ટેન્શન થઈ ગયું હોય, અને એક જ વાત, ભગવાનની વાત મગજમાં રાખે, યાદ કરે, એના નિર્ભયતા આવે છે. આ અનુભવની વાત છે, તમને પણ અનુભવ થશે. એ જો રાખ્યું હોય તો અનુભવ બને. અરે થાય, આ નિર્ભયતાની વાત કરી. જો ભગવાન આપણા જીવનમાં આવે તો
અને એક છેલ્લી બહુ જ મોટી વાત કઈ છે કે પરસ્પર પ્રેમ થાય. આજે દુનિયાના ઝઘડાનું કારણ માણસને પ્રેમ નથી. કારણ કે હું ભારતીય છું, ઓલો ઇંગ્લિશ છે, આ અમેરિકન છે, આપણે આવા છે, ઓલા તેવા છે, હું આ ધર્મમાં માનું છું, આ ધર્મમાં માને. આ ઝઘડાનું મૂળ છે. હવે આપણને જો ભગવાનમાં શ્રદ્ધા આવે તો એક જ ભગવાન છે, જે ભગવાનને આપણે માનીએ છીએ એ ભગવાન દરેકની અંદર રહેલા છે. તો તમે એની સાથે ઝઘડો કેવી રીતે કરશો? તમે જેને માનો છો એ જ એમાં રહેલા છે. તો આપોઆપ માણસના જીવનમાં પરસ્પર પ્રેમ ઉત્પન્ન થશે. અને જીવનમાં એક વખત તો એવો આવે જ છે કે માણસને માનવું પડે છે. સતીશ ધવન કરીને ઈસરોના ચેરમેન, ઈસરો એટલે ખબર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અને બહુ કડક માણસ. કેવા કડક માણસ! 1982ની સાલમાં દિલ્હીની અંદર આપણું પ્રથમ સેટેલાઇટ આપણે મૂકવાનું હતું, ઉપગ્રહ. ઇન્દિરા ગાંધી ઉદ્ઘાટન કરવા માટે આવેલા, અને ઇન્દિરા ગાંધી ઉદ્ઘાટન કર્યું. અને ઉદ્ઘાટન કરીને જેવા કંટ્રોલ રૂમની અંદર એ પોતે દાખલ થવા માટે ગયા, અને ત્યાં આગળ ઓપરેશન ચાલુ થઈ ગયું હતું. સતીશ ધવન, ઇન્દિરા ગાંધીએ રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું. અને ઉદ્ઘાટન કરીને અંદર ગયા, અને પાછળ જોયું ને ઇન્દિરા ગાંધી આવતા હતા પાછી. એણે કીધું, મેડમ યુ પ્લીઝ ગો આઉટ, યુ કેનોટ એન્ટર હિયર. ઇન્દિરા ગાંધીની તે વખતે બોલ બલા ઇન્દિરા ગાંધીને કાઢી મૂકી. આ ઓપરેશન સ્ટાર્ટ થયું, કોઈ પણ માણસ અહીંયા અલાઉડ નથી. ઇન્દિરા ગાંધી વહી ગઈ. આ માણસ ભગવાન સાથે કોઈ લેવા દેવા જ નહીં. પણ આ વાત આપણે જ્યારે 85માં ઉત્સવ તો ઈસરો અહીંયા પણ છે અમદાવાદમાં. તો અમદાવાદની અંદર ત્યાં એક બહુ જ મોટા વૈજ્ઞાનિક છે, વિનોદ અગ્રવાલ. એને અમારે મળવાનું હતું, કમ્યુનિકેશન વૈજ્ઞાનિક છે આ. એને અમે મળ્યા. એણે સતીશ ધવનની વાત કરી કે આશ્ચર્યની વાત છે, ઈસરોના ચેરમેન મને એકવાર બોલાવ્યો. ડૉક્ટરે ના પાડી, હૃદયની તકલીફ છે, તમારે 10 મિનિટથી વધારે બોલવું નહીં, કે બારણું બંધ કર. મારી સાથે 1.5 કલાક ભગવાનના અસ્તિત્વ પર વાત કરી, અને કીધું કે જે વિજ્ઞાન પાસે જવાબ નથી, ભગવાન પાસે છે, અને શાસ્ત્રની અંદર છે, અને વેદાંતમાં છે, મેં એનું વાંચન કરેલું. મને જે જવાબ નથી મળ્યા એ આમાં છે. એટલે આજે ભગવાનના અસ્તિત્વની વાત છે. આપણા જીવન માટે, શારીરિક સંપત્તિ માટે, માનસિક સંપત્તિ માટે, આધ્યાત્મિક સંપત્તિ માટે બહુ જરૂરી વસ્તુ છે. અને ભગવાનની મહેરબાનીથી ભગવાન એવા વ્યક્તિઓને આ પૃથ્વી પર મોકલતા આવે છે. આજે પ્રમુખ સ્વામી દ્વારા તમે જો હજારો લોકોની જીવનમાં પ્રતીતિ થઈ છે કે ભગવાન છે એટલું જ નહીં, એના માટે સંપૂર્ણપણે પોતાનું જીવન સમર્પિત કરીને રાખેલું છે. એટલે આપણે હવે વણિક બુદ્ધિ વાપરવી. વણિક બુદ્ધિ આગળ વાત કરીને પછી શાસ્ત્રીજી મારા ભાઈ નુકસાન કાંઈ નથી, અને માનવામાં સંપૂર્ણ આપણને લાભ છે. તો આજના દિવસે આપણે ભગવાનની એવી પ્રાર્થના કરીએ. ભગવાનની વાત બહુ મોટી છે, આખી જિંદગી સુધી આપણે કર્યા કરે તો પણ ખૂટે એવું નથી. મોટા મોટા પુસ્તકો છે, અમદાવાદ લાઇબ્રેરીમાં તમે જાઓ, આવડું મોટું 1000 પાનાનું પુસ્તક છે, ડઝ ગોડ એક્ઝિસ્ટ, ભગવાન છે. એક જ માણસે, હેન્સ કુંગ, એ જર્મન માણસ છે, થિયોલોજન, એને લખેલું છે. આવા ઘણા બધા પુસ્તકો છે, એનો કોઈ પાર નથી, તોટો નથી. પણ આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ, સંતોને પ્રાર્થના કરીએ, અને સૌથી વિશેષ કરીને પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધી વાતો થઈ, પણ આપણા જીવનમાં સાચા અર્થમાં એમના અસ્તિત્વનો સ્વીકાર 100% થાય. 100% થાય એટલું નહીં, પણ એ માર્ગે આપણે ચાલી શકીએ અને સંપૂર્ણપણે આપણને સાક્ષાત્કાર થાય. એ જ સજાનંદ સ્વામી મહારાજની જો. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો, અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.